નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર વિદ્યાર્થીઓ તમારી બોર્ડ પરીક્ષા એકદમ નજીક આવી ચૂકી છે, ત્યારે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી આ દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી તો તમે આપણી ચેનલ પરથી ઓલરેડી કરી જ રહ્યા છો। હવે વધ્યા બાકીના વિષય, તો આ બાકીના જે વિષયો છે એની પણ સંપૂર્ણ તૈયારી તમને આપણી આ YouTube ચેનલ પરથી મળવાની છે, એ પણ બિલકુલ ફ્રી, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર। તો વિદ્યાર્થીઓ અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને તમારા મિત્રો સુધી પણ આ વિડિયોની લિંકને જરૂર શેર કરી દો। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અને પ્લે સ્ટોર ની અંદર જે આપણી આ એપ્લિકેશન છે કેમિસ્ટ્રી બાય નિમેશ સર નામથી, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેથી કરીને જે કોઈ પણ વિડિયોઝ આપણી ચેનલ ઉપર અપલોડ થાય છે એ લિંક તમારા સુધી પહોંચતી રહે અને વિડિયોના માધ્યમથી એક બેસ્ટ તૈયારી કરી તમે પણ એક બેસ્ટ પરિણામ મેળવી શકો। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ અને કોમર્સ દરેક વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા માટે કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 1 અને જેનું નામ છે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના। વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલ ઉપર તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી આ દરેકે દરેક વિષયના પ્રેક્ટિકલ પણ મળી રહે છે અને હવે કોમ્પ્યુટર વિષયના પ્રેક્ટિકલ અને થિયરી પણ તમને આપણી YouTube ચેનલ પર મળવાની છે। વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે કેમિસ્ટ્રીના દરેક પ્રેક્ટિકલ, ફિઝિક્સના દરેક પ્રેક્ટિકલ, બાયોલોજીના દરેક પ્રેક્ટિકલના વિડિયો આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો। તો શરૂઆત કરીએ આજના સેશન। હવે વિદ્યાર્થી મિત્રો, આજનું પહેલું સેશન શરૂ કરું છું। પ્રકરણ 1, કમ્પોઝરનો ઉપયોગ કરી ફોર્મ બનાવવું। તો સૌથી પહેલાં કમ્પોઝર શું છે તે આપણે જોવા પ્રયત્ન કરીએ તો ખાસ ધ્યાન રાખજો, આપણી પાસે આ કમ્પોઝરની સ્ક્રીન છે। કમ્પોઝર કેવી રીતે ઓપન કરવું જે હું તમને બતાવી દઉં છું। ખાસ ધ્યાન રાખજો, આ તમારું ડેસ્કટોપ પર કમ્પોઝર છે, આ કમ્પોઝરની સ્ક્રીન આવશે, તમને સ્ક્રીન દેખાતી જશે। હું સ્ક્રીનમાં થોડુંક મૂવમેન્ટ થતો જઈશ, એટલે કદાચ હું ન દેખાતો તમે એડજસ્ટ કરી લેજો। સૌથી પહેલાં આ જે સૌથી ઉપર પહેલો બાર દેખાય છે, જ્યાં લખ્યું છે કમ્પોઝર, જે ટાઇટલ બાર છે, હું પહેલાં એક પ્રેક્ટિકલ સમજાવીશ। જો પ્રેક્ટિકલ તમને સમજણ પડી ગઈ તો 110% થિયરીમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી અને બેસ્ટ પ્રયત્ન છે મારો, બેસ્ટ। તમને મજા બી આવશે, કંટાળો ન જ આવવાનો, કારણ કે ઓનલાઈન જે કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણાવતું હોય ને, જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ન ભણ્યો હોય અને એમ કે ઓનલાઈન ભણવું અમારે, પણ મારો પ્રયત્ન એવો છે કે ઓનલાઈન બી આપણે લાઈવ ભણતો હોય તે હિસાબે જ ભણાવીએ। એનું કારણ છે કે ઓનલાઈન વિડીયો જોવાનો હોય ને એટલે વિદ્યાર્થીઓ મિત્રો થોડાક બોરિંગ થાય ને તો શું કરે, સ્કીપ સ્કીપ સ્કીપ। આપણે સ્કીપ કરવા દેવું જ નથી, દરેક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એમ સાંભળીને જોજો। કારણ કે મને થાય છે એવું કે ઘણા વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ પર ડિપેન્ડન્ટ કરે છે। ઇન્ટરેસ્ટ તો કોમ્પ્યુટરની અંદર રાખો કે ન રાખો, માર્ક્સ તો લાવવાના ને લાવવાના જ છે। અને એના માટે હું છું તમારા માટે 24/7, એની ટાઈમ મેસેજ કરી દેવાનો, વોટ્સઅપ મેસેજ છે જ બરાબર। વોટ્સઅપમાં હા કદાચ હું રિપ્લાય ન આપું, કોલ સાંજે 8 વાગ્યા પછી કરવા, પણ મેસેજ તમે એની ટાઈમ મૂકી શકો છો, હું તમને એ સમજાવી દઈશ કેવી રીતે કરવું છે। મારી પીપીટીની અંદર બી વસ્તુ છે જ, તમે જોઈ શકો છો। મારી પીપીટીની અંદર તમે જોઈ શકો, અહીંયા નંબર હું આપી દઈશ મારી રીતે, અને એનો બી તમે કોન્ટેક્ટ કરી શકો છો। તો ખાસ ધ્યાન રાખજો, આ કમ્પોઝરની સ્ક્રીન છે। હવે ખાસ સમજો, કમ્પોઝરની સ્ક્રીનમાં સૌથી પહેલું જે છે એ આ ઇન્ટરફેસ। તો સવાલ પહેલો એ કે કમ્પોઝર છે શું? કમ્પોઝર ઓપન સોર્સ IDE છે। IDEનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ। ફરી એક બોલું છું, IDE નું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ।
તો તમને સવાલ એ થતો હશે કે સર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એટલે શું? તો યાદ રાખજો, આજથી બહુ વર્ષો પહેલાં એન્ડ્રોઈડનું પહેલું વર્ઝન આવ્યું હતું આલ્ફા, પછી આવ્યું બેટા, પછી કપકેક, પછી ડોનેટ, પછી ઇક્લેર, પછી ફ્રોયો, જિંજર બ્રેડ, હનીકોમ, આઈસ્ક્રીમ સેન્ડવિચ, જેલીબીન, કિટકેટ, લોલીપોપ, મેસમેલો, નોગેટ, ઓરિયો, પાઈ, 11, 12, 13 અને 14 આ બધા એન્ડ્રોઈડના વર્ઝન છે. તો એન્ડ્રોઈડના વર્ઝન જે છે એ એન્ડ્રોઈડના વર્ઝનની અંદર તમે કોઈ દિવસ એવું જોયું છે કે તમારી વાપરવાની સ્ટાઇલ ચેન્જ થઈ હોય? એની અંદર માત્ર નવા ફ્યુચર્સ એડ થાય છે, નવા સોફ્ટવેર અપડેટ થાય છે. આ બધા સોફ્ટવેર જે અપડેટ થાય છે એ બધા આઈડીની મદદ વડે થાય છે. બેસ્ટ એક્ઝામ્પલ જો તમને આપું તો વર્ષો પહેલાં એક્ટિવા સિમ્પલ આવતી હતી, પછી એક્ટિવા 2G આવી, 3G આવી, 4G આવી, 5G આવી, 6G આવી. પણ કોઈ દિવસ એની ચલાવવાની સ્ટાઇલમાં ચેન્જીસ આવ્યા? ખાલી એનો લુક ચેન્જ થયો, એની બોડીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ થયું, થોડીક થીમ ચેન્જ કરી, પણ ચલાવવાની સ્ટાઇલમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. ધેટ મીન્સ આઈડી. એટલે સોફ્ટવેરનો અંદરનો વિકાસ કરે, અંદરના સોફ્ટવેરને વિકાસ કરે, ધેટ મીન્સ આઈડી. તો કમ્પોઝર ઓપન સોર્સ આઈડી છે. પાછો સવાલ એટલે કે ઓપન સોર્સ એટલે શું? તો ઓપન સોર્સ એટલે ફ્રીમાં જે મળે તે ઓપન સોર્સ, નિઃશુલ્ક. ગુજરાતીમાં આપણે કહીએ તો નિઃશુલ્ક, જેને શું કહેવામાં આવશે? ઓપન સોર્સ. જેના કોડ અવેલેબલ હોય અને આપણે ચેન્જ કરી શકીએ, ધેટ મીન્સ ઓપન સોર્સ. જેમ કે આપણે પ્લે સ્ટોરમાં ઘણી બધી વસ્તુ મળે છે, ફ્રીમાં લઈ લઈએ છીએ. એ જ વસ્તુ આઈફોનમાં તમે જાઓ તો આઈફોનમાં પે કરવું પડે છે. સિમ્પલ ફંડા છે. પેલું માલિકી હક ધરાવતું છે, આ ઓપન સોર્સ છે. આટલો ફરક છે. તો સૌથી પહેલાં આ જે સ્ક્રીન છે તેનો ઇન્ટરફેસ સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આ જે દેખાય છે એ ટાઇટલ બાર, સૌથી પહેલી લાઈન. માઉસ હું તમને ડ્રેગ કરીને સમજાવું છું. આ જે સૌથી પહેલો દેખાય છે એ ટાઇટલ બાર. એના પછી આ ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, આ જે દેખાય છે મેનુ બાર. આ જે દેખાય છે એ કમ્પોઝિશન ટૂલબાર. કયો ટૂલબાર કહેવામાં આવશે? કમ્પોઝિશન ટૂલબાર. આ જે દેખાય છે એ ફોર્મેટિંગ ટૂલબાર 1. આ જે દેખાય છે એ ફોર્મેટિંગ ટૂલબાર 2. આ જે દેખાય છે, આ વિભાગ જે દેખાય છે એને કહેવામાં આવશે સાઇટ મેનેજર. આ જે દેખાય છે એ પેજ પેન. આ જે આટલો કોરો વિસ્તાર દેખાય છે તેને શું કહેવામાં આવશે? પેજ પેન. નીચે જે 3 દેખાય છે, ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ, આ જે 3 દેખાય છે એ 3 ટેબ છે. બરાબર છે. અને નીચે આ જે જમણી બાજુ નીચે દેખાય છે નોર્મલ, પ્રિવ્યૂ અને HTML ટેક્સ, જે શું કહેવામાં આવશે? વ્યૂ કહેવામાં આવશે. પ્રિવ્યૂ, નોર્મલ અને HTML ટેગ એ વ્યૂ કહેવામાં આવશે. જ્યારે આ જે 3 દેખાય છે ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ, જે 3 શું છે? ટેબ છે. અને સૌથી નીચેનો એની નીચેનો જે પોર્શન છે આ HTML બોડી લખ્યું છે, જે કહેવામાં આવશે સ્ટેટસ બાર. ચલો ફરી એક વખત પાછું રિપીટ કરી લઈએ. કદાચ તમને સમજણ ન પડી હોય તો હું એક વખત પાછો હાઇલાઇટ ફટાફટ આપી દઉં છું. સૌથી પહેલું આ જે દેખાશે એ ટાઇટલ બાર. એની પછી આ જે દેખાય છે તે મેનુ બાર. એની નીચે આ જે દેખાય છે તે કમ્પોઝિશન ટૂલ બાર. કમ્પોઝિશન, નોટ અ સ્ટાન્ડર્ડ ટૂલ બાર, કમ્પોઝિશન ટૂલ બાર. જો તમારે એને ચેન્જ કરવું હોય તો અહીંયા રાઇટ ક્લિક કરીને કસ્ટમાઇઝ ટૂલબારમાં જવું. કસ્ટમાઇઝ ટૂલબારમાં જશો અને જોશો તો તમને એની સાઇઝ નાની મોટી તમે કરી શકો છો. આવી ગયું છે આ કમ્પોઝિશન ટૂલબાર. ખ્યાલ આવ્યો? એના પછી આ જે દેખાય છે એ કહેવામાં આવશે ફોર્મેટ ટૂલબાર 1. આ જે દેખાય છે એ ફોર્મેટ ટૂલબાર 2. આ જે દેખાય છે સાઇટ મેનેજર. સાઇટ મેનેજરની શોર્ટકટ કી આવશે F9. દાખલા તરીકે કોઈ મેં વિદ્યાર્થીને મેસેજ કર્યો છે, બરાબર છે, હાય, હાઉ આર યુ. હવે એને લખવું છે ફાઇન, FINE, પણ નથી લખવું તો એ શોર્ટકટમાં લખી દે F9 ફાઇન. એ મારે સમજવાનું પછી. ખ્યાલ આવે છે?
કારણ કે અમુકને કેવું હોય ખબર, મેસેજની ભાષામાં જલ્દી સમજ પડે. તમે કેમ છો તો આખું નહીં લખે, તમે છો. કેમ? કે એમ છો. છગડે છો ક્વેશ્ચન માર્ક. એટલે આપણે પાછું વિચાર મને બહુ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હવે તો, કારણ કે જનરેશન એટલી બધી અપ થઈ ગઈ ને. અને તમે તો પાછા ઝેડ જનરેશનવાળા, બરાબર. કોઈ આલ્ફાવાળું તો નથી જ આમાં, મોસ્ટલી બધા ઝેડ જનરેશન જ હશે. તો ઝેડ જનરેશનવાળા છે એટલે બહુ એડવાન્સ હોય. હવે એના કરતાં આલ્ફા અને બીટાવાળા બધા કાં પોગી જશે ખ્યાલ નથી કોઈને. એ આપણો ટોપિક બહાર છે, પણ સમજીએ. હવે સૌથી પહેલાં આપણે બનાવીશું રજિસ્ટ્રેશન ફોર્મ. હવે સાઇટ મેનેજરને બંધ કરવું હોય તો કઈ શોર્ટકટ કી યુઝ કરવાની? F9. જો F9 કી હું પ્રેસ કરીશ તો શું થશે? સાઇટ મેનેજર બંધ થશે. હવે સાઇટ મેનેજરને બંધ કરવું હોય તો સાઇટ મેનેજર બંધ કરવા માટેની શોર્ટકટ કી છે F9. ફરી એકવાર સ્ક્રીન હું તમને સમજાવી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં આ જે દેખાશે એ ટાઇટલ બાર. આ જે દેખાય છે, કદાચ હું મૂવમેન્ટ આપી દઉં છું મારી. આ જે દેખાય એ મેનુ બાર. આ જે દેખાશે સ્ટાન્ડર્ડ કમ્પોઝિશન ટૂલ બાર, ફોર્મેટ ટૂલ બાર 1, ફોર્મેટ ટૂલ બાર 2. F9 કી હું પ્રેસ કરું છું, સાઇટ મેનેજર ઓપન થઈ ગયું. આ જે દેખાય છે સાઇટ મેનેજર. સાઇટ મેનેજર પછી આ જે દેખાય છે એ પેજ પેન. પેજ પેન પછી અહીંયાથી જે આવશે એ ખાસ ધ્યાન રાખજો. આ જે દેખાય છે તે 3 ટેબ, ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. આ જે 3 દેખાય છે વ્યૂ છે, પ્રિવ્યૂ, નોર્મલ અને HTML ટેક્સ્ટ. અને નીચે સૌથી નીચે જે દેખાશે, નીચે સૌથી જે દેખાય છે એ આવશે સ્ટેટસ બાર. જેમ કે આ જે મારું માઉસ પોઇન્ટર ફરે છે તે. ઓકે, આપણે સાઇટ મેનેજરને બંધ કરીને સમજવા પ્રયત્ન કરીએ રજિસ્ટ્રેશન ફોર્મ. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વિડીયો યુટ્યુબ પર બી મળશે અને સાથે સાહેબની જે એપ્લિકેશન છે તેમાં બી આનો આપણે આ વખતે નવો પ્રયત્ન કર્યો છે, એટલે એપ્લિકેશન દ્વારા બી તમે આ વિડીયોને જોઈ શકશો. હવે સૌથી પહેલાં આપણે બનાવવું છે રજિસ્ટ્રેશન ફોર્મ. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે, ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. તો ફોર્મ બનાવવું છે. ફોર્મ એટલે શું? પહેલો સવાલ એ થાય. તો ફોર્મ એક સંગ્રાહક છે. ફોર્મમાં કેટલા પ્રકારની વિગત આવે? આ બે ક્વેશ્ચન છે. તો ફોર્મમાં આવશે ટેક્સ્ટ બોક્સ, સિલેક્શન બટન, રેડિયો બટન, સબમિટ બટન, ચેકબોક્સ બટન, પુલ ડાઉન મેનુ. આ બધાનો સમાવેશ થાય. તમને કે સર આ બધું શું છે? તો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, ફર્સ્ટ નેમ લખ્યું. હવે એ વિદ્યાર્થીનું નામ છે પ્રણાલી, તો લખે છે પ્રણાલી. લાસ્ટ નેમમાં લખે છે સરનેમ ચાવાલા. ઈમેલ આઈડીમાં લખી દે છે pranali@gmail.com. તો યાદ રાખજો, ફર્સ્ટ નેમમાં કયા પ્રકારની વિગત આવી? ટેક્સ્ટ પ્રકારની. લાસ્ટ નેમમાં કયા પ્રકારની વિગત આવી? ટેક્સ્ટ પ્રકારની. ઈમેલ એડ્રેસમાં બી કયા પ્રકારની વિગત આવી? ટેક્સ્ટ પ્રકારની. હવે પ્રણાલી નવી ફિલ્ડમાં જાય છે પાસવર્ડવાળી. ત્યાં લખે છે પાસવર્ડ 1 2 3 4. પણ એ પાસવર્ડ અનવિઝેબલ હોવો જોઈએ, એટલે વાંચી ન શકાય તેવો હોવો જોઈએ, અનરીડેબલ. તો એના માટે ડોટ 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 આવશે. તો એ કયા પ્રકારની વિગત થઈ ગઈ? પાસવર્ડ પ્રકારની. તો પહેલી વિગત કયા પ્રકારની થઈ? ટેક્સ્ટ પ્રકારની. બીજી વિગત કયા પ્રકારની થઈ? પાસવર્ડ પ્રકારની. હવે ત્રીજી ફિલ્ડ આવે છે જેન્ડર. એ મેલ અને ફિમેલ એવા બે ઓપ્શન આવે છે, તેમાંથી એ સિલેક્ટ કરે છે ફિમેલ. ઓબ્વિયસલી રેડિયો બટન કહેવામાં આવે એને. ને રેડિયો બટનની અંદર ખાસ યાદ રાખજો, માત્ર ને માત્ર કોઈ એક જ ફિલ્ડને પસંદ કરી શકાય. એના પછી આ છે હોબી. એમાં આપણે લખી દઈએ છીએ રીડિંગ, કુકિંગ, ટ્રાવેલિંગ. ઓકે, તો આમાંથી એને 3 ફિલ્ડ ગમે છે, તો 3 ફિલ્ડને પસંદ કરે છે. ધેટ મીન્સ ચેકબોક્સ બટન. યાદ રાખજો ડિફરન્સ બિટવીન રેડિયો બટન એન્ડ ચેકબોક્સ બટન. રેડિયો બટનની અંદર માત્ર ને માત્ર એક જ ફિલ્ડ પસંદ કરી શકાય, જ્યારે ચેકબોક્સની અંદર એક કરતાં વધારે ઓપ્શન આપણે પસંદ કરી શકીએ. એના પછી આજે એડ્રેસ નામની ફિલ્ડ. સ્વાભાવિક છે કે એડ્રેસ કોઈ લખતું હોય તો એનું બહુ મોટું આવે. પહેલાંનો ઘર નંબર લખે, અથવા એપાર્ટમેન્ટમાં રહેતો તો એપાર્ટમેન્ટનો નંબર લખે, પછી સોસાયટીનું નામ લખે અથવા એપાર્ટમેન્ટનું નામ લખે, પછી નીચે એરિયા લખે, લેન્ડમાર્ક લખે,
એના પછી સિટીનું નામ લખે, પિનકોડ લખે. હવે સ્વાભાવિક છે આ બધી વસ્તુ ટેક્સ્ટ બોક્સની અંદર ન આવે, એના માટે શું જોઈશે? ટેક્સ્ટ એરિયા. જે ટોપિક હું તમને સમજાવીશ. એના પછી આજે સિટી નામની ફિલ્ડની અંદર પુલ ડાઉન મેનુ બનાવવું છે, એટલે આમ ક્લિક કરે તો આખું લિસ્ટ ખુલે. ડેટ મીન્સ પુલ ડાઉન મેનુ. તો એ સિટી નામની ફિલ્ડ બનાવવા માટે પુલ ડાઉન મેનુનો ઓપ્શન થાય છે. અને છેલ્લે આજે સબમિટ બટન અને રીસેટ બટન. ઓકે, તો હવે આપણે પહેલું પ્રેક્ટિકલ સમજી લઈએ. જો પ્રેક્ટિકલ આવડી જશે તો હું ડેમ શ્યોર કહું છું કે થિયરીનો પાર્ટ એક જ પીરિયડમાં પૂરો થઈ જશે. પ્રેક્ટિકલ પરફેક્ટલી ભણી લેજો. સૌથી પહેલું કાર્ય શું કરવાનું છે? આ કમ્પોઝરની સ્ક્રીન આવી ગઈ છે. પરીક્ષામાં પૂછાય કે કમ્પોઝરની સ્ક્રીનમાં સેવ ન કર્યું હોય તો નામ શું આવશે? અનટાઇટલ્ડ. ક્લિયર? હવે સમજો. પહેલું કાર્ય કરીએ આપણે સેવ કરવાનું. શું કરીએ છીએ? સેવ કરીએ. પરીક્ષામાં આ બોર્ડમાં સવાલ પૂછાયો હતો કે સેવ બટન ઉપર ક્લિક કરતાં કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? પેજ ટાઇટલ. આ સવાલ બોર્ડમાં પૂછાયો છે. કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? પેજ ટાઇટલ. ખાસ ધ્યાન રાખજો, પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ જે ઓપન થાય છે ઓલમોસ્ટ દેખાય છે બધાને હવે? ક્લિયર ને? હા, સમજવા પ્રયત્ન કરજો. મારી લેંગ્વેજ સુરતની છે એટલે કદાચ તમને થોડુંક મિસમેચ થતું હશે, પણ આવડી જશે, કોઈ ઇસ્યુ નથી. તો પેજ ટાઇટલની અંદર આપણે લખી દઈએ ફોર્મ. શું નામ આપી દીધું મેં? ખાલી ફોર્મ. ઓકે કર્યું. જેવું ઓકે કરીશ એટલે આ હિસાબે એક ડાયલોગ બોક્સ ખુલશે. કયો? સેવ પેજ એસ. કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? સેવ પેજ એસ. એમાં કશું જ નથી કરવાનું, ખાલી ફોર્મ જે લખ્યું છે તેને સેવ કરી દેવાનું. કોઈ HTML લખવાની જરૂર નથી, કારણ કે બાય ડિફોલ્ટ એક્સટેન્શન .html લખાઈને આવી જ જશે. ઘણી સ્કૂલોમાં લખાઈ દે form.html. અહીંયા નથી લખવાનું. એ ક્યાં લખવાનું છે તો તમને સમજાવું છું. અહીંયા લખાઈ ગયું સેવ. ક્લિયર? ફોર્મનું નામ આવી ગયું, જોઈ લેજો. form.html. હવે બીજું સ્ટેપ છે. ફોર્મ નામની કમ્પોઝિશન ટૂલબારમાં ફોર્મ ઓપ્શન સિલેક્ટ કરવાનું. કયા ટૂલબારમાં? કમ્પોઝિશન ટૂલબારની અંદર કયો વિકલ્પ પસંદ કરવાનો છે? ફોર્મ. અહીંયાથી હું ફોર્મ પસંદ કરી દઉં છું. એના ડ્રોપડાઉન બટન ઉપર ક્લિક કર્યું. એમાં પહેલો ઓપ્શન આવે છે ડિફાઇન ફોર્મ. કયો ઓપ્શન આવે છે? ડિફાઇન ફોર્મ. ડિફાઇન ફોર્મ ઉપર ક્લિક કરીશ. બોર્ડની પરીક્ષામાં આ સવાલ પણ પૂછાયો હતો કે ડિફાઇન ફોર્મ ઉપર ક્લિક કરતાં કયો ડાયલોગ બોક્સ ઓપન થાય છે? તો કયો ડાયલોગ બોક્સ ઓપન થયો છે? ફોર્મ પ્રોપર્ટીઝ. હજી પણ મારો વાક્ય આ જ છે. જો તમે પ્રેક્ટિકલ કમ્પ્લીટલી ભણી લેશો તો ડેમ શ્યોર થિયરીમાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. એટલા માટે કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને એપ્લિકેશનનો ઉપયોગ કરજો. ઓકે, એટલે આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, અહીંયા ફોર્મ નેમની અંદર હું લખી દઉં છું. આપણે ફોર્મનું નામ શું આપ્યું હતું સેવ કરતી વખતે? ફોર્મ. ઓકે, વેરી ગુડ. તમે બધાને ખ્યાલ આવી ગયો છે. એટલે નામ આપી દીધું ફોર્મ. એક્શન URLમાં હું લખી દઉં છું form.html. હવે તમને એમ થતું કે સર એક્શન URL એટલે શું? તો ખાસ યાદ રાખજો, ફોર્મ ટેગ પ્રોબેબલી બે લાક્ષણિકતાનો ઉપયોગ કરે, એક્શન અને મેથડ. એક્શન એટલે શું? ફોર્મને ક્યાં જમા કરાવવું છે તે. અને મેથડ એટલે શું? ફોર્મને કેવી રીતે જમા કરાવવું છે તે. કદાચ આ વાક્યમાં તમને સમજણ ન પડી હોય તો એક એક્ઝામ્પલ આપું છું. પ્રણાલી નામની વિદ્યાર્થીની એક કોલેજમાં ફોર્મ લઈ આવ્યા છે, અથવા કોઈ સ્કૂલમાંથી ફોર્મ લઈ આવ્યા છે, અથવા કોઈ ટ્યુશનમાંથી ફોર્મ લઈ આવ્યા છે. એ ફોર્મને કમ્પ્લીટલી ફિલઅપ કરી દે છે. પછી એ ફોર્મ ઘરે ને ઘરે જ રાખે છે. તો શું એનું કોલેજમાં કે સ્કૂલમાં કે ટ્યુશનમાં એનું એડમિશન કન્ફર્મ થાય કે ન થાય? વેરી ગુડ, ન થાય. કેમ? ભલે એને ફોર્મ ફિલઅપ કર્યું છે પણ સબમિટ કર્યું નથી. તો સબમિટ કરવા માટે એક પ્રોપર એડ્રેસ જોઈશે. જે એડ્રેસ શેમાં આપવામાં આવશે? એક્શન URLમાં.
યુઆરએલનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર, અધરવાઇઝ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બંનેનું નામ સિમિલર જ છે. યુનિવર્સલ ટોપ ઓન રાઇટ, યુનિફોર્મ ટોપ ઓન રાઇટ. ઓકે. એક્શન એટલે શું યાદ રાખવાનું? ક્યાં જમા કરાવવું છે તે. એક્શનમાં ઓલવેઝ તમે જે સેવ કર્યું છે તે નામ જ આવશે. ફોર્મનું નામ તમે જે આપ્યું છે એ નામ જ શેમાં આવશે? એક્શન નામની લાક્ષણિકતાની અંદર. કયા ટેગમાં? ફોર્મ ટેગની એક્શન લાક્ષણિકતામાં શું આવશે? ફોર્મનું નામ. એના પછી આવશે મેથડ. મેથડ લાક્ષણિકતાની બે કિંમત આવશે, ગેટ અને પોસ્ટ. તમને એમ કહે સર ગેટ અને પોસ્ટ એટલે શું? તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે. સિમ્પલ, તમે ઓનલાઈન ગૂગલ ક્રોમની અંદર લખ્યું google.com, પછી એની અંદર તમે લખ્યું ધર્મેશ ચાવાલા, મારું નામ સર્ચ માર્યું કે આ કોણ છે, CHAH ચાહવાલા. ઓકે. હા, તમને બતાવી દેવું સારું ને સર, તમારી સરને બહુ આઇકોનિક છે, પણ આઇકોનિક એટલે મને ગમે છે સરને. તો ધર્મેશ ચાહવાલા, CHAHWALA, એટલે કે ધર્મેશ ચાહવાલા તમે સર્ચ કર્યું તો ઉપર જે એડ્રેસ હતું એ એડ્રેસ ખાસ યાદ રાખજો. એ એડ્રેસની પાછળ 9 લખાણ એડ થયું, એટલે google.comની પાછળ કોમની પાછળ સ્લેશ કરીને 9 વાક્ય એડ થયું, જે ગેટ લાક્ષણિકતા દ્વારા આવે છે. પણ તમારું યુઆરએલ એટલે કે એડ્રેસ તમે લખો છો ને www.google.com, એ આખું યુઆરએલ કહેવામાં આવશે. પહેલી શરૂઆત તમે શેનાથી કરો છો? HTTP, યાદ છે ને? HTTP. તો HTTPનું ફૂલ ફોર્મ શું છે? ઓકે, વેરી ગુડ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઘણા વિદ્યાર્થીઓ આ જોશે ને તો એમ કે સર તમને તો કોઈ જવાબ આપતું નથી, પણ હું ઇમેજિનેશન કરીને સમજાવું છું કે HTTPનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તમને એમ લાગે એટલે શું? તો કોઈ પણ વેબસાઇટનું પેજ આપણા કોમ્પ્યુટરમાં ઓપન કરવું હોય તો કોઈ પણ સર્વરને રિક્વેસ્ટ મોકલવા અને ત્યાંથી રિસ્પોન્સ મેળવવા માટે જે નિયમ વપરાય ડેટ મીન્સ HTTP. ફરી એક બોલું છું, કોઈ પણ સર્વરને રિક્વેસ્ટ મોકલવા અને ત્યાંથી રિસ્પોન્સ મેળવવા જે નિયમ વપરાય છે તેને શું કહેવામાં આવશે? HTTP. ક્લિયર? તો અહીંયા મેં form.html લખી દીધું. મેથડ લાક્ષણિકતાની બે કિંમત છે, ગેટ અને પોસ્ટ. બાય ડિફોલ્ટ આપણે લઈ લેવું સારું ગેટ. આટલું થઈ ગયું પછી ઓકે બટન ક્લિક કર્યા જ કરવાનું, જ્યાં સુધી ઓકે ન થાય સુધી ત્યાં સુધી ક્લિક કરી દેવું સારું. થઈ ગયું ઓકે. જેવું તમે ઓકે કરશો એટલે તમે ખાસ એક વસ્તુ નોટ કરી શકો છો કે અહીંયા એક બ્લુ કલરની બોર્ડર આવી જશે, આછા ભૂરા રંગની બોર્ડર. તો એ આછા ભૂરા રંગની બોર્ડર જે આવે છે એ બી સવાલ બોર્ડમાં પૂછાયો હતો કે ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ઓકે બટન કર્યા બાદ કયા રંગની સીમા રેખા સાથે દર્શાવવામાં આવશે? તો આછા ભૂરા રંગની. હવે આપણે આની અંદર પહેલું લખી દઈએ છીએ રજિસ્ટ્રેશન ફોર્મ. શું લખી દઈએ છે? રજિસ્ટ્રેશન ફોર્મ. લખાઈ ગયું રજિસ્ટ્રેશન ફોર્મ. આઈ થિંક દરેકને દેખાતું હશે. એન્ટર. હવે રજિસ્ટ્રેશન ફોર્મ લખી દીધા પછી ઓલવેઝ એક જ વસ્તુ યાદ રાખવાની છે, પહેલાં આખું ફોર્મ બનાવી દેવું અને પછી ફોર્મેટિંગ કરવું. ક્લિયર? હવે જોઈ લેજો, અહીંયા હું લખી રહ્યો છું ફર્સ્ટ નેમ, ફર્સ્ટ નેમ લખ્યા બાદ મારે બોક્સ ખાનું બનાવવું છે. તો ખાનું બનાવવા માટે શું કરવાનું આવશે? જેને ટેક્સ્ટ બોક્સ કહેવામાં આવશે. ટેક્સ્ટ બોક્સ બનાવવા માટે શેમાં જવાનું આવશે? ફોર્મની અંદર ગયા,
ફોર્મની અંદર જ ગયા બાદ ફોર્મ ફિલ્ડમાં ગયા. ફોર્મ ફિલ્ડની અંદર કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ. કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ. એમાં ફિલ્ડ ટાઈપની અંદર ઘણા બધા વિકલ્પો આવશે, તમે જોઈ શકો છો, દેખાય છે. ટેક્સ્ટ, પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ, ફાઇલ, હિડન, ઇમેજ અને બટન. આટલા વિકલ્પો આવે છે. હવે તમે મને કહો કે પ્રણાલીએ ફર્સ્ટ નેમની અંદર વિગત ભરવી છે તો કયો વિકલ્પ પસંદ કરશે? વેરી ગુડ. કયો વિકલ્પ પસંદ કરશે? ટેક્સ્ટ. ટેક્સ્ટ પસંદ કર્યું. હવે ફિલ્ડ સેટિંગમાં આવે ફિલ્ડ નેમ. આપણે કઈ ફિલ્ડનું ટેક્સ્ટ બોક્સ બનાવીએ છીએ? ફર્સ્ટ નેમ. વેરી ગુડ. કઈ ફિલ્ડનું ટેક્સ્ટ બોક્સ બનાવીએ છીએ? ફર્સ્ટ નેમનું. તો અહીંયા ફિલ્ડ નેમમાં લખી દેવાનું એફ નેમ. શું લખી દેવાનું? એફ નેમ. એટલે તમારું જે બોક્સ બનશે એ બોક્સનું નામ આવશે. બોક્સને નામ આપવું. કદાચ તમને એવું થતું હશે કે સર બોક્સનું નામ આપવાની શું જરૂર છે? તો ખાસ યાદ રાખજો, જાવાસ્ક્રિપ્ટ બીજો પાઠ જેમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. જો તમે અહીંયા કોઈ બી નામ આપી દો તો ચાલી જાય, કોઈ ઇસ્યુ નથી. પણ જાવાસ્ક્રિપ્ટમાં તમે જે નામ આપ્યો છે તે જ ચલાવવું પડશે. એના પછી આ છે ઇનિશિયલ વેલ્યુ. ઇનિશિયલ વેલ્યુ એટલે કે ટેક્સ્ટ બોક્સની અંદર પહેલેથી કોઈ લખાણ લખીને દર્શાવવું છે તો એને શું કહેવામાં આવશે? ઇનિશિયલ ટેક્સ્ટ. તો ઇનિશિયલ ટેક્સ્ટ આપણે ખાલી રાખીએ છીએ. ઓકે કરી દીધું. ઓકે કરશો એટલે અહીંયા ફર્સ્ટ નેમનું ખાનું બની જશે. તમને એમ થતો કે સર ખાનાની સાઇઝ કેમ આટલી નાની આવી? સ્ક્રીનની સાઇઝ મોટી છે, પ્લસ મેં ફોન્ટ મોટા કર્યા છે. તમારા ઘરે કમ્પોઝરમાં તમે કોમ્પ્યુટરમાં યુઝ કરશો એટલે કમ્પ્લીટલી સાઇઝ પ્રમાણે સેટ થઈ જશે. એના પછી આપણે લખી દઈએ લાસ્ટ નેમ. ચાલો, લાસ્ટ નેમની અંદર બી કયા પ્રકારની વિગત આવશે? ટેક્સ્ટ પ્રકારની. તો સેમ પ્રોસેસ, ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટનું ટેક્સ્ટ, ફિલ્ડ નેમમાં લખી દઈએ એલ નેમ. એલ નેમ લખી દીધા પછી ઓકે કરી દઉં. પાછું એન્ટર કી. હવે લખી દઈએ છે ઈમેલ આઈડી. ઈમેલ આઈડીની અંદર સેમ પ્રોસેસ અહીંયા લખી દઉં છું. પાછું ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટનું ટેક્સ્ટ, અહીંયા લખી દઉં છું મેલ. ઓકે. એના પછી લખી દઉં છું પાસવર્ડ. તમને કદાચ થતું હશે કે સર આટલી બધી જગ્યા કેમ છોડો છો? તો ફોર્મ ઓલવેઝ ડાયનેમિક હોવું જોઈએ. પેલું ગુચરું ન સારું લાગે. હવે ખાસ ધ્યાન રાખજો, ફોર્મની અંદર જવાનું, ફોર્મ ફિલ્ડમાં જવું. ફોર્મ ફિલ્ડમાં ગયા બાદ ટેક્સ્ટની જગ્યાએ લઈ લેવાનું છે પાસવર્ડ. શું લઈ લેવાનું છે? પાસવર્ડ. કારણ કે પાસવર્ડમાં તો પાસવર્ડ પ્રકારની વિગત આવશે. ખ્યાલ આવે છે ને દરેકને? એટલે સુઈ નહીં જતા. અમુક તો વિદ્યાર્થીઓ છે ને, અમુક એવું થતું હોય કે આ સર હવે બહુ ખેંચે છે. ખેંચવાનો પ્રશ્ન નથી, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એટલે મારે બહુ ડીપમાં જવું પડે છે. પણ સમજવા પ્રયત્ન કરજો. જો તો છે ને સ્લોટમાં વિડીયો જોજો. વિડીયો સ્લોટમાં જોજો. કદાચ બોરિંગ લાગે ને તો પહેલાં 10-15 મિનિટનો જોઈ લેવાનો, પાછળ 10-15 મિનિટનો જોવાનો, પાછળ 10-15. ઇન્સ્ટામાં રીલ્સ જુઓ છો ને, જેમાં કંટાળો નહીં આવે કોઈને, આમાં આવું થોડુંક એજ્યુકેશન આ કંટાળો આવે. કેમ કરો? હવે આપણા વિષય બહારની વસ્તુ છે. પેલું એન્જોયમેન્ટ માટે હોય રીલ્સ. કેમ કે સારું આવી ગયું ને રીલ્સ પણ છે. તમે દાખલા તરીકે કોઈ ઇમોશનલ થઈ ગયું હોય તો ઇમોશનલ રીલ્સ જોવા માટે કન્ટિન્યુ એ આવે. એ કેના દ્વારા થાય? એઆઈ દ્વારા ડેટા કેપ્ચર કરે. એ બધો આખો ટોપિક સમજાય ધીમે ધીમે. આપણે આખું વર્ષ હજી છે આપણી પાસે, થોડાક 1.5-2 મહિના જેવું. કમ્પ્લીટલી બધું જ કેરિયર ઓરિએન્ટેડ ગાઈડન્સ બી હું આપીશ. બરાબર છે? તો અહીંયા લખ્યું છે પાસવર્ડ. પાસવર્ડની અંદર કયા પ્રકારની વિગત આવશે? પાસવર્ડ પ્રકારની. ફિલ્ડ નેમમાં આપણે લખી દઈએ છીએ પાસ WD. શું લખી દીધું મેં? પાસ WD. ઓકે. પાસ WD લખી દીધું. ઓકે કરી દઉં. હવે આ છે જેન્ડર. જેન્ડરની અંદર ખાસ યાદ રાખજો, ખાસ સમજો, જેન્ડરની અંદર તમારે ઉમેરવું છે
એક જ સેકન્ડ. ઓકે, ધ્યાન આપજો. જેન્ડરની અંદર આપણે લઈ લઈએ છીએ રેડિયો બટન. તો ફરી એક વાર પાછું ફોર્મમાં જાઓ. ફોર્મની અંદર અહીંયા ડ્રોપડાઉન બટન ઉપર ક્લિક કરો. ફોર્મ ફિલ્ડમાં જાઓ અને લઈ લેવાનું છે રેડિયો બટન. શું લઈ લેવાનું છે? રેડિયો બટન. રેડિયો બટન લીધા બાદ અહીંયા આવશે ગ્રુપ નેમ. તમને એક નવો શબ્દ આવ્યો છે ગ્રુપ નેમ. ગ્રુપ નેમ એટલે શું? જેન્ડરની અંદર આપણે કેટલા પ્રકારની વિગત દાખલ કરવાના છે? 2. પણ કયા ગ્રુપની અંદર દાખલ કરવાના છે? જેન્ડર. મગજમાં બેસે ને, એક જ ગ્રુપ હેઠળ 2 વેલ્યુ આવવાની. ડેટ ઇઝ શું આવ્યું? ગ્રુપ નેમ. તો ગ્રુપ નેમ કોનું બનવાનું? જેન્ડરનું. તો અહીંયા ગ્રુપ નેમમાં લખી દઈએ જેન્ડર. ફિલ્ડ વેલ્યુમાં લખી દઈએ મેલ. ઓકે, ઓકે કર્યું. એક ગોળ સર્કલ જેવું આવી જશે. અહીંયા લખી દઉં છું મેલ. એના પછી આ છે ફિમેલ માટે બનાવવું છે. પણ કોઈને એમ કે 3 બનાવે છે ટ્રાન્સજેન્ડર, તો ઇટ્સ ઓકે, એ તમારી પર ડિપેન્ડન્ટ છે. મને ખબર અમુકને હસું બી આવ્યું હશે કે ટ્રાન્સજેન્ડર મૂકવું એટલે મૂકી શકાય, ઓનલાઈન ફોર્મની અંદર આવે છે, રાઈટ. તો અહીંયા પાછું ફોર્મની અંદર જાઓ, ફોર્મ ફિલ્ડમાં જાઓ, ટેક્સની જગ્યાએ લઈ લેવાનું છે રેડિયો બટન. ગ્રુપ નેમની અંદર લખી દઈએ આપણે જેન્ડર. ઓકે, ફિલ્ડ વેલ્યુમાં આપણે લખી દઈએ ફિમેલ. ઓકે કરી દો. હવે તમે એક વસ્તુ નોટ કરજો કે અહીંયા સર્કલ આવી ગયું છે, પણ સર્કલની બાજુમાં કર્સર નથી આવ્યું. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર? અહીંયા ક્લિક કરવા પ્રયત્ન કરે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ ક્લિકની જરૂર નથી. ડાયરેક્ટ જ લખવા માંડવાનું છે. જો હું કશું જ નથી કરતો, કીબોર્ડથી ડાયરેક્ટ જ લખવા માંડીશ ફિમેલ. આવી ગયું કર્સર, ઓટોમેટિક આવી ગયું. એટલે અમુકને થતું હોય કે સારું કર્સર નથી, હવે લખવું કેવી રીતે? તો જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. સિમ્પલ લખવા માંડવાનું, આવી જશે. મેં તમને કીધું ને, તમને કંઈ પણ ડાઉટ્સ હોય તો મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. હું આપું છું છેલ્લે મારો નંબર, એટલે ક્લિયર થઈ જાય. જેન્ડર પછી હોબી. હોબીની અંદર શું આવશે? કોણ કહેશે? મલ્ટિપલ ઓપ્શન છે. શું કહેવાશે? ચેકબોક્સ બટન. વેરી ગુડ. શું કહેવામાં આવશે? ચેકબોક્સ બટન. તો ફોર્મમાં જવું, ફોર્મની અંદર ફોર્મ ફિલ્ડમાં જવું, એમાંથી લઈ લેવાનું આવશે ચેકબોક્સ બટન. ચેકબોક્સ બટનની અંદર આવશે ફિલ્ડ નેમ. જો રેડિયો બટનમાં આવશે ગ્રુપ નેમ અને ચેકબોક્સમાં આવશે ફિલ્ડ નેમ. હવે ફિલ્ડ નેમની અંદર આપણે લખી દઈએ છીએ હોબી. હોબી લખી દીધા બાદ ફિલ્ડ વેલ્યુમાં લખી દઈએ આપણે કોઈ પણ પહેલાં ગેમ ગમતી હોય તે પ્રમાણે આપણે લખી દઈએ છીએ રીડિંગ. લખાઈ ગયું રીડિંગ. અહીંયા લખી દઈએ છીએ રીડિંગ. ઓકે, ચાલો. એના પછી આપણે બીજી ફિલ્ડ બનાવી દઈએ છીએ ટ્રાવેલિંગ. પાછું ફોર્મ ફિલ્ડમાં ગયા, ટેક્સની જગ્યાએ આપણે લઈ લઈએ છીએ ચેકબોક્સ. ફિલ્ડ નેમમાં આપણે લખી દઈએ છીએ હોબી. ફિલ્ડ વેલ્યુમાં લખી દઈએ છીએ આપણે ડાન્સિંગ. ઓકે, લખી દઈએ ડાન્સિંગ. ઓકે, આવી ત્રીજી ફિલ્ડ બી તમે બનાવી શકો છો. એના પછી આજે એડ્રેસ. એના પછી શું હશે? એડ્રેસ. તો એડ્રેસ નામની ફિલ્ડની અંદર એડ્રેસ બનાવ્યું. તો મેં તમને કીધું કે એડ્રેસની અંદર ટેક્સ્ટ બોક્સ વર્ક નહીં કરશે. આજે આપણે ટેક્સ્ટ બોક્સ બનાવ્યું છે એ વર્ક કરશે નહીં. એના માટે તમારે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરવો પડશે. પણ ખાસ યાદ રાખજો, ફોર્મ ફિલ્ડમાં નથી જવાનું છે ટેક્સ્ટ એરિયામાં. હવે ટેક્સ્ટ એરિયામાં જશો એટલે તમારે માટે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ઓપન થશે. ખાસ યાદ રાખજો, ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ આવે ને તો 2 લાક્ષણિકતા આવશે, રોઝ અને કોલમ્સ. હું બોલું શબ્દ યાદ રાખજો. ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ આવે તો
તો કઈ બે લાક્ષણિકતા યાદ રાખવાની છે? રોઝ અને કોલમ્સ. પણ ટેક્સ્ટ એરિયા ટેગ આવે, શબ્દ સમજો, ટેક્સ્ટ એરિયા ટેગ આવે તો કઈ લાક્ષણિકતા યાદ રાખવાની છે? રોઝ અને કોલ્સ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 3 ઉપર આપ્યું છે ટેક્સ્ટ એરિયા ટેગ, તો રોઝ અને કોલ્સ. પેજ નંબર 18 પર આપ્યું છે, 18 કે 19 પર આપ્યું છે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ, તો રોઝ અને કોલમ્સ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ યુટ્યુબ દ્વારા બહુ જ મોટો પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્ન એટલા માટે કે તમને કામ લાગશે. હવે અહીંયા હું લખી દઉં છું ફિલ્ડ નેમમાં લખી દઉં છું એડ્રેસ, રોઝ લખી દઉં છું 2, કોલમ લખી દઉં છું 20. આવી ગયું ખાનું મોટું, તમને દેખાય છે. એના પછી લખી દઉં છું સિટી. હવે સિટીની અંદર લખી દઉં છું પુલ ડાઉન મેનુ. શું લખી દઉં છું? પુલ ડાઉન મેનુ. તો પુલ ડાઉન મેનુની અંદર લખી દઉં છું ફોર્મ ફિલ્ડ, સોરી, પુલ ડાઉન મેનુ બનાવવા માટે ફોર્મ સિલેક્શન લિસ્ટ. શેમાં જવાનું છે? ફોર્મ સિલેક્શન લિસ્ટ. સિલેક્શન લિસ્ટમાં જશો એટલે લિસ્ટ નેમ આવશે. લિસ્ટ નેમની અંદર આપણે લખી દઈએ છીએ, ખાસ ધ્યાન રાખજો, સિટી. લિસ્ટ નેમ આપણે શું લખ્યું છે? સિટી. હવે અલગ અલગ સિટીના નામ લખવા છે તો તમારે શું કરવાનું આવશે? એડ ઓપ્શન. અહીંયા પહેલાં આપણે લખી દઈએ છીએ સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, નડિયાદ. આટલી 5-6 સિટીના આપણે નામ લખી દીધા જે અહીંયા આવે છે. હવે છેલ્લે લખી દઈએ છે કોન્ટેક્ટ નંબર. કોન્ટેક્ટ નંબરની અંદર તમે જોજો ખાલી ટેક્સ્ટ બોક્સ જ આવશે. આમાં લખી દઉં છું ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટનું ટેક્સ્ટ, ફિલ્ડ નેમમાં લખી દઈએ નંબર. ઓકે. હવે આપણે બનાવી દઈએ છીએ સબમિટ અને રીસેટ બટન. કયું બટન? સબમિટ અને રીસેટ બટન. ફોર્મમાં જવાનું છે, ફોર્મ ફિલ્ડમાં જવાનું છે. ફોર્મ ફિલ્ડમાં ગયા બાદ અહીંયાથી લઈ લેવાનું છે સબમિટ બટન. કયું બટન લેવાનું છે? સબમિટ બટન. સબમિટ બટન તમે લેશો એટલે બંને ખાનામાં તમારે કમ્પલસરી શું લખવાનું આવશે? સબમિટ. બંને ખાનામાં શું લખવાનું આવશે? સબમિટ. ઓકે. અહીંયા નીચે સબમિટ બટન પર તમને કહો સર બહુ નાના અક્ષર દેખાય છે, કોઈ ઇસ્યુ નથી, તમારામાં કમ્પ્લીટ દેખાશે. મોબાઈલમાં જોશો, કોમ્પ્યુટરમાં જોશો, કમ્પ્લીટ દેખાશે. પાછું ફોર્મ રીસેટ બટન બનાવવું છે, ફોર્મ ફિલ્ડ. અહીંયા આપણે લઈ લઈએ રીસેટ બટન. અહીંયા લખી દઉં છું રીસેટ. ઓકે. ચાલો, હવે ફોર્મને આટલું આખું બની ગયા પછી તમારે એને શું કરવાનું? ફોર્મેટિંગ કરવાનું. ફોર્મેટિંગ કરવા માટે શું કરવાનું છે? રજિસ્ટ્રેશન ફોર્મ સિલેક્ટ થઈ ગયું, સેન્ટરમાં લાવી દઉં, બોલ્ડ કરી દઉં. કલર આપવા માટે ફોર્મેટમાં જવું, ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર લેવો. ટેક્સ્ટ કલર તમારે જે પણ રાખવો હોય તે તમે રાખી શકો. બેકગ્રાઉન્ડ કલર બદલવો છે તો ફોર્મેટમાં જવું, પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડમાં જવું. એમાં યુઝ કસ્ટમ કલરમાં જઈને બેકગ્રાઉન્ડમાં જઈને તમે અહીંયાથી કોઈ પણ કલર બદલી શકો છો. અહીંયાથી સિમ્પલ કલર લઈ લીધો, ઓકે કરો, થઈ ગયું. આ તમારું શું તૈયાર થયું? ફોર્મ. હવે સેવ કરી દો અને જોવા માટે કરો બ્રાઉઝ. જેવું બ્રાઉઝ કરશો અહીંયાથી ઓપન કરી દો. આ તમારું ફોર્મ બની ગયું. જો હવે ખાના આવી ગયા, કમ્પ્લીટ, ક્લિયર. ચાલો હું અહીંયા લખી દઉં છું ફર્સ્ટ નેમ. જોજો, ધર્મેશ. ઓકે. અહીંયા લખી દઉં છું મારી સરનેમ, ઈમેલ આઈડી, ભલે ત્યાં ખાના નાના હતા પણ જો અહીંયા ખાના મોટા થઈ ગયા છે. પાસવર્ડ આપી દઉં છું, જોજો, ખાસ જોજો. પાસવર્ડ હું આપું છું 1 2 3 4. દેખાય છે? ધેટ ઇઝ અનવિઝિબલ.
અહીંયા જેન્ડરમાં લઈ લઉં છું મેલ, અહીંયા લઈ લઉં છું રીડિંગ, ડાન્સિંગ. ઓકે, એડ્રેસની અંદર હું મારી રીતે રેન્ડમલી લખી દઉં છું સુરત. આખું લખવું હોય તો લખી શકાય. સિટીની અંદર લઈ લઉં છું સુરત, અથવા અમદાવાદ લેવું તો અમદાવાદ, રાજકોટ લેવું તો રાજકોટ. ઓકે, કોન્ટેક્ટ નંબર લખી દઉં છું. ક્લિયર? સમજ પડી આમાં? આ આખું ફોર્મ તમારું શું થઈ ગયું? બની ગયું છે. હવે આ જે ફોર્મ બન્યું છે, આ ફોર્મ જે બન્યું છે એને મારે સબમિટ કરવું છે. તો સબમિટ તો થશે નહીં, કારણ કે આપણી પાસે વેબસાઇટ નથી. તો આપણે શું કરવું પડશે? રિસેટ કરી દેશો તો બધી વિગત નીકળી જશે. તો રિસેટ કરી દઉં છું, પાછું બધું નીકળી ગયું. ઓકે, અહીંયા જોઈ લખો. ક્લિયર? ઓકે, આ આપણું શું બન્યું છે? રજિસ્ટ્રેશન ફોર્મ. હવે આપણે જઈએ છીએ થિયરી બેઝ પર. આઈ થિંક મને એવો વિશ્વાસ છે કે આ ફોર્મ તમને સમજણ પડી ગઈ હશે. જે શેમાં બનાવ્યું છે? કમ્પોઝર નામના સોફ્ટવેરમાં. કમ્પોઝર ગૂગલમાં જઈને લખવાનું કમ્પોઝર, KOMPOZER, કમ્પોઝર લખી દેશો. પહેલો ઓપ્શન આવે, સિલેક્ટ કરો, ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરી દો. નેક્સ્ટ 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 ફિનિશ, એટલે તમારું કમ્પોઝર ડાઉનલોડ થઈ જશે. પહેલું, બીજું ને ત્રીજું ચેપ્ટર કમ્પોઝરના છે. આખા વર્ષમાં 2 જ એપ્લિકેશન યુઝ કરવાની આવશે. એક આવશે કમ્પોઝર અને બીજી આવશે સ્કાઇટ. ક્લિયર? આ આપણો કયો પોર્શન ક્લિયર થયો? પ્રેક્ટિકલનો. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે, અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.